મોસ્ટ વોન્ટેડ અબજોપતિ ગુનેગારો સ્ટેટ મોનિટરિંગ સેલની રડારમાં આવ્યા, જ્યાં એસએમસીએ બુટલેગરો, ભૂકીઓ અને બોગસ વિઝાના ગુનેગારોની એક યાદી તૈયાર કરી છે। આ તમામ આરોપીઓ વિદેશમાં બેસીને ગુજરાતમાં ગુનાખોરી નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો। એસએમસીએ ગુનેગારો વિરુદ્ધ ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધી ગુનેગારોની મિલકત ટાંચમાં લેવા ઈડીની મદદ લીધી છે। ગુજરાત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા મોસ્ટ વોન્ટેડ 8 ગુનેગારો વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી, કે જેમાં બુટલેગર વિનોદ સિંધી, અનિલ પાંડ્યા, રાજદેવ ઉર્ફે આરઆર, સૌરભ રામેશ્વર પ્રસાદ ઉર્ફે મહાદેવ સહિત 7 આરોપી સામેલ છે। બુટલેગર છે એમાં વિનોદ સિંધી, અનિલ પાંડ્યા, આ લોકોના વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ તેમજ એક્સ્ટ્રાડિશનની કાર્યવાહી પણ ચાલુ છે। આ ઉપરાંત જે બુકી છે એ લોકો બુકીની વિરુદ્ધમાં સૌરભ ચંદ્રાકર છે, અમિત મજેઠિયા છે, આરઆર છે, એ લોકોની વિરુદ્ધમાં એલઓસી અને રેડ કોર્નરની કાર્યવાહી પણ ચાલુમાં છે। સૌરભ ચંદ્રાકરના વિરુદ્ધમાં તો પ્રોવિઝનલ અરેસ્ટ રિક્વેસ્ટ પણ મોકલવામાં આવેલ છે। એ ઉપરાંત પાસપોર્ટમાં ચરણજીતસિંહ, પ્રથમેશ અને પંકજ ખત્રી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે। એસએમસીની તપાસમાં સામે આવ્યું છે કે 8 જેટલા વિદેશમાં રહેતા ગુનેગારો અબજોપતિ છે। તેમની મિલકતને ટાંચમાં લેવા ઈડીની મદદ લેવાય। ગુનેગારો વિરુદ્ધ ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો, કે જેમાં અનિલ પાંડ્યા નામનો બુટલેગર ગેંગસ્ટરની જેમ પોતાનું નેટવર્ક દુબઈ બેઠા ચલાવી રહ્યો છે। આરોપી પોતાના સિન્ડિકેટ મેમ્બરો બનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યો છે। આ સાથે અન્ય બુટલેગર વિનોદ સિંધી દુબઈમાં રહીને દારૂની હેરાફેરીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું। આ બુટલેગર અને બુકીઓ બાબતે વિનોદ સિંધી અને અનિલ પાંડ્યા દુબઈમાં હોવાની માહિતી છે, તેમજ અમિત મજેઠિયા, સૌરભ ચંદ્રાકર અને એ લોકોને દુબઈ ગયા પછી ક્યાં કેવી રીતના મૂવ થયા છે એ અંગેની પણ તપાસ ચાલુમાં છે। ચરણજીતસિંહ, પ્રથમેશ આ લોકો યુએસએ છે। રાજકોટમાં કપડા